આગામી મંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે વિશાળ આરોગ્ય શિબિરનો પ્રારંભ. છેવાડાના માનવીને તબીબી સેવાઓ આપવા સરકાર કટિબદ્ધ. તાપી જિલ્લાના ઉચ્છલા તાલુકાના પડભુંજા ગામે જિલ્લા વહીવટીતંત્ર અને ડીઆરવીએ સેવાભાવી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે આ શિબિરનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને ઘર આંગણે જ ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવામાં મુખ્ય ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે અંત્યોદય અને ગ્રામીણ વર્ગને સસ્તી અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સમયસર રોગનું નિદાન થવાથી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. આ શિબિરમાં રક્તક્ષય, આંખ, કાન, નાક, ગળું, હૃદય, દાંત, લોહીની તપાસ તેમજ ત્વચા સંબંધિત રોગોની નિઃશુલ્ક તપાસ અને સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ ઉપરાંત મંત્રીશ્રીના હસ્તે દિવ્યાંગ નાગરિકોને પીડાવાળી ખુરશી, દર્દીઓને મફત દવાઓ અને પોષણયુક્ત આહાર સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના સઘન પ્રયાસમાં ડીઆરવીએ સંસ્થાના પ્રમુખ ડોક્ટર ધર્મેન્દ્ર કુમારે છેલ્લા 25 વર્ષથી કાર્યરત તેમની સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો અને ભવિષ્યમાં પણ આ સેવા અવિરત ચાલુ રાખવાની ખાતરી આપી હતી. સૌનું આરોગ્ય સ્વસ્થ તો દેશ સ્વસ્થના મંત્રને સાર્થક કરતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો બહોળો લાભ લીધો હતો.